નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયાસોથી કચ્છમાં હાઈવે પ્રોજેક્ટને મંજૂરી. નલિયા નારાયણ સરોવર અને ચિત્રોડ રાપર માર્ગ થશે અપગ્રેડ. પ્રવાસન અને સીમા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે પ્રોજેક્ટ. કચ્છ જિલ્લામાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા માટે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કુલ 1,207 કરોડ 45 લાખના 2 મહત્વપૂર્ણ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં NH41 અંતર્ગત નલિયા નારાયણ સરોવર રોડને ₹508 કરોડ 67 લાખના ખર્ચે પેવ્ડ શોલ્ડર સાથે 2 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જ્યારે NH927C અંતર્ગત ચિત્રોડ રાપર બાલાસર માર્ગને 7,698 કરોડ 78 લાખના ખર્ચે 57 કિલોમીટર સુધી 2 લેનમાં વિકસાવવામાં આવશે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ નિર્ણયને આવકારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટોથી કચ્છના આંતરિક જોડાણમાં સુધારો થશે, માલ પરિવહન સરળ બનશે તેમજ માર્ગ સલામતી, ટ્રાફિક અને ઇંધણ બચતમાં પણ લાભ મળશે. સાથે સાથે આ વિકાસથી પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.